મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જામનગર અને દ્વારકા જિલ્લામાં ભારે વરસાદને પગલે સર્જાયેલ સ્થિતિનું હવાઈ નિરીક્ષણ કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। ત્યારે ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી સર્જાયેલી પૂરની પરિસ્થિતિના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા હાઈ લેવલ બેઠક બોલાવવામાં આવી હતી। જે બાદ રાજ્યમાં થયેલા નુકસાન અંગે સરકાર દ્વારા સહાય પેકેજ જાહેર કરાશે। ત્યારે SDRFના નિયમની ઉપરવટ જઈને સરકાર સહાય જાહેર કરી શકે છે। સાથે જ જમીન ધોવાણ અંગે પણ રાજ્ય સરકાર સહાય પેકેજ આપી શકે છે। સરખેજમાં આવેલ ભારતી આશ્રમ ફરી વિવાદમાં આવ્યો છે, જેમાં હરિહરાનંદ બાપુએ પોતાના 100 જેટલા સમર્થકો અને બાઉન્સરો સાથે જૂનાગઢથી આવી સરખેજના આશ્રમ પર કબજો કરી લીધો હતો। પોલીસની હાજરીમાં કોર્ટના ઓર્ડર સાથે તેઓએ પોતાના સમર્થકો સાથે મંદિરમાં પ્રવેશ કર્યો હતો અને આશ્રમની મુખ્ય ગાદી પર બિરાજમાન થયા હતા। જેને પગલે ગઈકાલ સાંજથી જ ભારતી આશ્રમ પર પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો। 5 સપ્ટેમ્બરે આશ્રમમાં ભંડારાનું આયોજન કરાયા બાદથી સમગ્ર વિવાદ વકર્યો હતો। અમદાવાદ શહેરમાં હથિયારથી બનતા ગુનાઓને અટકાવવા માટે શહેર પોલીસ કમિશનર GS મલિકે જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં આરોપીઓ તલવાર, છરી, ગુપ્તી તેમજ લોખંડની પાઇપથી ગંભીર પ્રકારના ગુનાઓને અંજામ આપતા હોય છે, જેથી શહેરમાં સુલશાંતિ જળવાઈ રહે અને લોકોના જાનમાલનું રક્ષણ થાય તે માટે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે। આ જાહેરનામું 30 ઓગસ્ટથી 13 સપ્ટેમ્બર સુધી અમલી રહેશે અને અમદાવાદ શહેરના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાગુ રહેશે।